વંદે માતરમ. આજે વાત કરવી છે વીર ઉધમસિંહ. પેશાવરના રત્નાદેવી તેમના પતિ સાથે અમૃતસર આવ્યા હતા અને તે સમયે તેમના પતિ જલિયાવાલા બાગની અંદર જાય છે અને તે જ સમયે અંગ્રેજોએ જલિયાવાલા બાગ ઉપર હુમલો કરી દીધો અને ચારે બાજુ ગોળીઓનો વરસાદ વરસાયો. અનેક લોકોને મૃત્યુને ઘાટ ઉતારી દીધા. એની અંદર રત્નાદેવીના પતિ પણ હતા. એમને જ્યારે ઘટનાની ખબર પડે છે ત્યારે એ દોડવા લાગે છે. ગાંડાની માફક દોડતા દોડતા આવે છે, પરંતુ કર્ફ્યુને કારણે કોઈ તેમને આગળ લઈ જાય એમ હતું નહીં. ધીરે ધીરે સાંજ પડવા આવી હતી. જલિયાવાલા બાગની ચારે બાજુ અંગ્રેજ સૈનિકો હતા કે અંદર કોઈ આવી ન શકે, આવી પરિસ્થિતિ હતી. ત્યારે રત્નાદેવી ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. ત્યારે એક નાનો એવો બાળક તરુણ ત્યાંથી પસાર થાય છે અને એને પૂછે છે કે બેન, તમે શા માટે રડો છો? તો કહે છે કે આ બાગની અંદર મારા પતિ હતા અને અંગ્રેજોની ગોળીને કારણે એ મૃત્યુ પામ્યા છે. મારે તેમનું શરીર લેવા જવું છે, તો હું કઈ રીતે જાઉં? આ ચારે બાજુ સૈનિકો છે, તો મારા પતિનો મૃતદેહ લઈને આવી શકું એવું નથી. નાના એવા ઉધમસિંહને તરત લાગી આવે છે અને કહે છે કે બેન, હું હમણાં તમારા પતિને લઈ આવું એકલો જઈને, પણ હું એને ઓળખી નથી શકતો અને અંદર તો ઘણા બધા લોકો મૃત્યુ પામ્યા છે. તમે મને એક વચન આપો કે અંદર આપણે જઈએ અંધારામાં, તો મારે રડવાનું નથી, તો હું તમારી સાથે આવું અને તમારા પતિને આપણે લઈ આવીએ. પેલી સ્ત્રી નાના એવા બાળકને જોતા રહી જાય છે અને કહે છે કંઈ વાંધો નહીં, હું વચન આપું છું કે હું રડીશ નહીં. અને બંને છાનામના એ બાગની અંદર ઘૂસી જાય છે. અંદર 1200થી વધારે મૃતદેહો પડ્યા હતા. લોહીના કહેવાય ને ખાબોચિયા ભરેલા હતા. આવો હત્યાકાંડ એ અંગ્રેજોએ કર્યો હતો. બંનેની આંખો ફાટી જાય છે. એક પછી એક મૃતદેહો એ ધીરે ધીરે જોવા લાગે છે. ઘણા બધા મૃતદેહો ઉઠલાવી એ ખૂબ અંદર પહોંચી જાય છે. એક જગ્યાએ એક મૃતદેહને એમ ઉઠાવે છે અને રત્નાદેવી એને જોઈ જાય છે અને એ જ એમના પતિ હતા. પતિને લોહી લુહાણ જોઈ એને આપેલું વચન એ ભૂલી જાય છે અને જોરથી એનાથી રડાઈ જાય છે. આંખોની અંદર આંસુ આવી જાય છે. સોધાર આંસુએ એ રડી પડે છે. ઉધમસિંહની આંખોમાં પણ આંસુ આવી જાય છે. એ રડવાના અવાજથી અંગ્રેજ સૈનિકો એ બાગની અંદર આવી જાય છે અને ફરી વખત ગોળીઓ વરસાવા લાગે છે અને એક ગોળી ઉધમસિંહના હાથની અંદર લાગી જાય છે અને એમાંથી પણ લોહીની ધાર નીકળે છે. બંને નીચે નમી જાય છે. પોતે આપેલું વચન એ ભૂલી ગયા છે એવો એમને અહેસાસ થાય છે અને તરત એ રડવાનું બંધ કરી દે છે. પરંતુ તેનું હૃદય તો સોધાર આંસુએ રડી રહ્યું હતું. બંને ધીરે ધીરે એમના પતિના મૃતદેહને બહાર લાવવાનો પ્રયત્ન કરે છે. ઘણા સમય પછી એ મૃતદેહને બહાર લઈ આવે છે અને ધીરે ધીરે અંધારામાં એ જે બેન રત્નાદેવી રહેતા હતા તે ઘરે પહોંચાડી દે છે. ત્યારે રત્નાદેવી એ વીર ઉધમસિંહને ભેટી પડે છે કે આવો વીર બાળક ભારતની અંદર હશે ને તો આવનારા સમયની અંદર આ અંગ્રેજો જરૂર ભારતને છોડી જતા રહે છે. પોતાના આંસુથી ઉધમસિંહને નવડાવી દે છે અને તેમને છાતી સરસો છાપી દે છે અને ત્યાંથી ઉધમસિંહ પોતાના ઘરે આવે છે અને આંખોમાં આંસુ સાથે. તેમણે એ હત્યાકાંડ જોયો હતો અને હત્યાકાંડથી અને અંગ્રેજોની ઘાતકી નીતિ તેને સમજાઈ ગઈ હતી અને તેમણે પણ નક્કી કર્યું હતું કે આ ઘાતકી અંગ્રેજોને નહીં કાઢું ત્યાં સુધી હું પણ જંપીશ નહીં. આવા તો અનેક વીર ક્રાંતિકારીઓએ પોતાનો જીવનું બલિદાન આપી આપણને આ સુંદર આઝાદી આપી છે અને આ સુંદર માં ભારતીનું આપણને સ્વતંત્રતા મળી છે. ત્યારે આ વીરોને યાદ કરી તેમના સાહસને કોટી કોટી વંદન કરીએ.